કેશોદ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય તોડી પાડતા વેપારીઓ પરેશાન। કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જાહેર શૌચાલય રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ હતા, જેમાંથી અમુક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનેલા છે, ત્યારે મુખ્ય ચોક વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયનો ઉપયોગ વેપારીઓ અને રાહદારીઓ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા જાહેર ગંદકી ફેલાતી અટકી હતી। તાજેતરમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરહદ ચોક વિસ્તારમાં તકિયા પાસે આવેલ શૌચાલય અને સુતારવાવ શાક માર્કેટ સોની બજારમાં આવેલ શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ જેમનો તેમ કાટમાળ રાખી મૂકતા આસપાસના વેપારીઓ, ફેરિયાઓ, પથારાવાળા જે આ જાહેર શૌચાલયનો નિયમિતપણે ઉપયોગ કરતા હતા, તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા છતાં ગ્રાન્ટ આવશે પછી બનાવવામાં આવશે એવું રટણ કરતા હોય, ત્યારે નગરપાલિકા પાસે આર્થિક ભંડોળ હતું નહીં, તો ચાલુ સ્થિતિમાં રહેલા જાહેર શૌચાલય તોડી નાખવા પાછળનું કારણ શું હશે? કેશોદના સરહદ ચોક વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ, પથારાવાળા ઉપરાંત આસપાસ વિસ્તારના ધાર્મિક સ્થળો અને માંગરોળ તરફ આવવા જવા માટેનું એસટીનું પિકઅપ સ્ટેન્ડ આવેલ છે। નિયમિતપણે હજારો લોકો પસાર થતા હોય, જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે અને સુતારવાવ શાક માર્કેટ સોની બજારમાં આવેલ જાહેર શૌચાલય પણ આસપાસના વેપારીઓ, શાકભાજીના ફેરિયાઓ, પથારાવાળા ઉપરાંત રાહદારીઓ માટે ઉપયોગી હોય, ત્યારે બંને જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ ફરીથી બનાવવાનું કોઈ નક્કર આયોજન ન હોવાથી શહેરીજનો આવશ્યક સુવિધાઓથી વંચિત રહે છે અને ના છૂટકે જાહેર રસ્તા પર શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે। ખજૂરભાઈ જરૂરિયાતમંદોને 3 દિવસમાં મકાન બનાવી આપતા હોય છે, ત્યારે નગરપાલિકા સત્તાધીશો દ્વારા આયોજન વગર જાહેર શૌચાલય તોડી પાડી વેપારીઓ, ફેરિયાઓ, પથારાવાળા, રાહદારીઓ, વાહન ચાલકોની આવશ્યક સુવિધા છીનવી લેવા પાછળનો હેતુ શું હશે? કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત હાલતમાં આવેલ શૌચાલય તોડી પાડવાનો ઉપલી કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને ઠરાવ કરવામાં આવ્યો છે, છતાં આવારા લુખ્ખા તત્વોએ દારૂનો અડ્ડો બનાવેલા જાહેર શૌચાલયના શા કારણે તોડવામાં આવતા નથી? કેશોદ શહેરમાં જાહેર શૌચાલયની સુવિધા છીનવાઈ જતા રહેણાંક વિસ્તારમાં લોકો શૌચક્રિયા કરતા નાની મોટી બોલાચાલી, ગાળાગાળીની ઘટનાઓ રોજ બને છે, ત્યારે નગરપાલિકા દ્વારા વેપારીઓ, ફેરિયાઓ, પથારાવાળા ઉપરાંત રાહદારીઓ, વાહન ચાલકોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને તાત્કાલિક શૌચાલય બનાવવામાં આવે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ, એ તો આવનારા દિવસોમાં ખબર પડશે।